હું આવી ગયો છું જુનાગઢ પાસે આવેલા માણાવદરની અંદર અંસોયા ગૌધામની અંદર. ભાઈ વતન માટે પ્રેમ કેવો હોવો જો, હિતેનભાઈ શેઠ જેવો હોવો જો. હિતેનભાઈએ પોતાના ગામની અંદર રખડતી ગાયો જોઈ રોડ ઉપર, એટલે એને વિચાર આવ્યો. આજથી 4 વર્ષ પહેલાં તેમને એવો વિચાર આવ્યો કે ભાઈ જો હારા દુધાળા પશુઓ છે તો કોઈ ગામમાં રખડતી નહીં મેં કે પશુપાલક, એટલે તેમને પોતાના જ ગામની અંદર ગીર ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. અને અત્યારે 300થી વધારે ગીર ગાય તો છે, પણ સાથે 10 લાખથી લઈને 50 લાખ સુધીના ગીર ગાયના સારા એવા ખૂટ પણ છે. તમે જોઈ શકો છો અત્યારે આ બધા ખૂટ છે ને એની કિંમત મેકી ન શકાય ને એવા ખૂટ છે. અને આ ગીર ગાયના જે બુલ છે ને એના દ્વારા જે હારી ગાયની નસલ છે ને તે ઉત્પન્ન થશે ને જેથી કરીને ગાય રોડ ઉપર રખડશે નહીં. આ એક જ ધ્યેય છે અને તેમના લીધે જ તે આ ગૌશાળાનું નિર્માણ થયું છે. હિતેનભાઈ શેઠ દ્વારા 40થી વધુ ગીર ગાયના ખૂટ છે ને તે પશુપાલકો જે પશુપાલન કરી રહ્યા છે ને તે નાના ખેડૂતોને એકદમ ફ્રીમાં આપવામાં આવેલા છે, કેમ કે એના દ્વારા સારી એવી દુધાળા પશુની જાત માર્કેટમાં આવે અને જેથી કરીને ગાય રોડ ઉપર ન રખડે. આ એક જ લક્ષ્ય છે અને આ જે કાર્ય છે ને એ હું તો એમ કહું સેલ્યુટને લાયક છે. એકવાર તમે અંસોયા ગૌધામની મુલાકાત લો એટલે તમને ખ્યાલ આવી જશે. તો હવે એકવાર મુલાકાત કરો અંસોયા ગૌધામની અંદર.